ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં કપાસ ડુંગળી સહિતની જર્સીનો વેચાણ માટે લાવેલા ખેડૂતોએ વજન કપાત મામલે રોષે ભરાયા હતા। જર્સીની હરાજી ઠપ કરતા યાર્ડમાં માહોલ ગરમાયો છે અને જેમાં ડુંગળીને જે બારદાનમાં લાવવામાં આવે છે તેમાં અડધું વજન બાદ આપવામાં આવે છે અને જ્યારે કપાસની ગાંસડીમાં નથી આપવામાં આવતું અને જ્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ કોઈ વજનની કપાત ન કરવા જણાવ્યું હોય, જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર લારીઓ ગોઠવી યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી। લોકોને જે વજન કાપે છે તો ખેડૂતોને એમાં વાંધો પડ્યો કે ભાઈ અમારે વજન કાપે છે, બરોબર। તો વેપારી લોકોનો નિર્ણય એવો છે કે અમે આજે લૂઝમાં જે છે એ ખરીદી કરી લઈએ, કાલથી જે ગાંસડીમાં જે આવે છે એની ખરીદી કરીશું। જે માર્કેટિંગ યાર્ડમાં જે લૂઝ વાન અને પોટકાના વાનમાં જે કપાસની આવક થતી હતી તો તેની અંદર વેપારીનું કહેવું એવું હતું કે અમને વજન કપાત આપો અથવા તો જે કાંઈ પહેલાંના જૂના નિયમ છે એ પ્રમાણે અમને અમારે લેવું છે। તો ખેડૂતો અને વેપારીઓ વચ્ચે થોડી અસમંજસ ઊભી થઈ એટલે ખેડૂતો થોડા નારાજ થયા અને નારાજગીના હિસાબે ખેડૂતોએ હોબાળો મચાવી અને કપાસની હરાજી ખેડૂતોએ બંધ કરાવેલ છે।